અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારોનો વિરોધ નોંધાવવામાં આવ્યો। વાસણામાં ભાજપના ઉમેદવાર મેહુલ શાહને સ્થાનિકોએ ઘેર્યા। લાંભામાં પૂર્વ કોર્પોરેટર અને અપક્ષના ઉમેદવાર કાળુ ભરવાડનો વિરોધ કરાયો। ડ્રેનેજ અને પાણીની સુવિધા મુદ્દે સ્થાનિકોએ જવાબ માંગ્યા। છેલ્લા 5 વર્ષમાં કોઈ જોવા પણ ન આવ્યા હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી છે। એક તરફ તમામ પક્ષો ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે, પરંતુ તેની વચ્ચે અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં નીકળેલા ઉમેદવારનો વિરોધ કરાયો। દોઢ મહિનાથી ગટરનું પાણી આવે છે, બરોબર? નિકાલ કરી આવતો જાય, બરોબર? આ બાજુ પેલી બાજુ બનાવે ભરવાડો, તો અમારી બાજુ કેમ નહીં બનાવે? બીજો પ્રશ્ન એટલો ચાલુ છે, તકલીફ છે બોલ। હવે 3 પ્રશ્નોનો જવાબ ચોથો તારી જોડે છે નહીં। આજે ગટરનું પાણી તૂટે છે, વિડીયો તો ઉતર ગટરનો પ્રશ્ન હું અહીંયા દરેક લાઈનમાં પેલા મારી વાત સાંભળી લો। આટલા વર્ષથી કોઈ આવતું નથી, આજે જ આવ્યું। કોઈ નથી આવતું, માનું ના તો ભાઈ તું તારે હાબરું નહીં તો ભાઈ અમારું જોઈએ ને આવવાનું તો નહીં કરે, બધા પૈસા ખાય છે એવું છે। પેલા હાબરની તાકાત પૈસા ખાય છે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, અમદાવાદમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, એની વચ્ચે ખાસ વાસણામાં ભાજપના ઉમેદવાર મેહુલ શાહનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। શું કારણ છે, સ્થાનિકોએ શું કહ્યું અને સામે ઉમેદવારે શું જવાબ આપ્યો? બિલકુલ જે પ્રકારે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે, ઉમેદવારો વચનો આપી અને પ્રાથમિક સુવિધા પૂરી પાડશે તેવા વચનો સાથે લોકોના મત લેવા માટે થઈને તેઓ સ્થાનિકો વચ્ચે પહોંચી રહ્યા છે। પરંતુ એક ઘટના સામે આવી કે ગઈકાલ રાત્રે જે વાસણા વોર્ડના જે કોર્પોરેટર હતા પૂર્વ અને અત્યારે ઉમેદવાર છે ભાજપના મેહુલ શાહ, તે પ્રચાર માટે ગયા હતા, પરંતુ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા। નળ ગટર એટલે કે પ્રાથમિક સુવિધાઓ માટે થઈને તેમને રજૂઆત કરવામાં આવી, લોકોનો રોષનો ભોગ બન્યા। ક્યાંક તેમના દ્વારા જે કામો કરવામાં આવે તેના અને તેમને સુવિધા પૂરી પાડવામાં આવી, તેના કારણે તેઓ રોષનો ભોગ બન્યા હતા। બીજી તરફ લાંબા બોર્ડના જે પૂર્વ કોર્પોરેટર અને અત્યારે અપક્ષ ઉમેદવાર છે કાળુ ભરવાડ, તેમનો પણ વિરોધ જોવા મળ્યો હતો। ડ્રેનેજની સુવિધાઓ જે છે તે ન આપવામાં આવીને ક્યાંક ગંદા પાણી જે તે આવતા હતા, શુદ્ધ પાણી પીવાનું તેમને નહોતું મળ્યું, તેના કારણે જે કાળુ ભરવાડ છે તેમનો ઘેરાવો કરવામાં આવ્યો ને ત્યારે પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો દ્વારા કાળુ ભરવાડનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમને ત્યાંથી નીકળવું પડ્યું હતું। એટલે કે આ પ્રકારે જયારે હવે ઉમેદવારો લોકોના મત મેળવવા જઈ રહ્યા છે, ત્યારે લોકો હવે 5 વર્ષનો હિસાબ માંગી રહ્યા છે ને જે સુવિધાઓ ન મળી એ માટે થઈને હવે લોકોના જે રોષનો ભોગ છે તે ઉમેદવારો થઈ રહ્યા છે। વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે।